ભાવનગરથી પુણે જવા માટે ઉપડતી સ્પાઇસ જેટની ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરી દેવાતા એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. સાંજે જ એરપોર્ટ પર આવી ગયેલા મુસાફરોએ શરૂઆતમાં 2 વખત ફ્લાઇટ ડિલે હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે રદ થયાની જાણ કરાતા મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી અને બળાપો કાઢ્યો હતો. ફ્લાઇટમાં 90 આસપાસ મુસાફરો જવાના હતા, જે રજડી પડતા એરલાઇન્સ દ્વારા અન્ય વાહનોની મારફતે પેસેન્જરને અન્ય શહેરમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. पुणे की फ्लाइट है मेरी. कल टाटा मोटर्स की मीटिंग थी वहाँ पर. कल मेरी रिटर्न फ्लाइट थी. अभी एंड टाइम पे बोर्डिंग कार्ड देने के बाद ये सब कैंसिल कर रहे हैं. ये कोई सिस्टम है यहाँ का? कोई प्रॉपर रीजन नहीं है इनके पास. तो प्रॉपर रीजन तो होना चाहिए. और एंड टाइम पे सारा शेड्यूलिंग है, होटल बुकिंग है, रिटर्न फ्लाइट है, सारी प्रॉब्लम्स है. बताओ, अभी कोई रिस्पॉन्सिबिलिटी लेने को तैयार नहीं है. चार्ट बिठा दिया आगे इन्होंने. અહીંયા 1.5 કલાક ગળા ફાડીએ છીએ કે આ લોકો ક્યારના એવું રમાડે છે કે 1 કલાક મોડું થશે, વળી પાછી 1 કલાક મોડું થશે. હવે એન્ડ ટાઈમે રાતે 8 વાગે એમ કે છે કે હવે ફ્લાઇટ આવી કેમ જ નથી. આમાં 80 જણા છે, એમાં નાના છોકરા છે, ઘણાને તાવ આવી ગયો છે. આ કોઈ પ્રકારની કોઈ રિસ્પોન્સિબિલિટી લેતા જ નથી. જેમ આવે એને મનમાં ફાવે ને એ સ્પાઇસ જેટ વાળા કરે છે. We are traveling from Pune. हमारा गुजरात में कोई नहीं है. This is the first time we are traveling alone. अभी where are we going to go? What are we going to do? यहाँ पे कोई टाइप का provision they are not doing. हम लोग फ्लाइट डिले होने के लिए we are ready to wait, पर वो भी नहीं हो रहा है.